ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે આપણે લીલવાની કચોરી બનાવવાના છે. તેના મસાલા માટે આપણે લીધું છે 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા આખા અને 1.5 ચમચી જેવી વરિયાળી. એ ત્રણેયને આપણે કેવું થોડી હવા ઉડી જાય એ રીતે આપણે થોડું રોસ્ટ કરી લેવાનું છે. તેને કલર નથી આ દેવાનો, પણ આપણે સરસ વાટી શકીએ એ રીતે થોડું રોસ્ટ કરી લેવાનું છે. પછી તે રોસ્ટ થઈ જાય પછી આપણે ખાયણીમાં લઈ અને અધકચરું તેને વાટી લેવાનું છે. આજે આપણે 12 જેવી મસ્ત લીલવાની કચોરી બનાવવાના છીએ. ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, એવી મસ્ત બને છે. અને મેં એક જગ્યાએ બહાર ખાધી હતી, પછી મને એવું થયું કે હું ઘરે જ બનાવું. આ રીતે દરદરું વાટી લેવાનો છે. પછી આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 4-5 લીલા તીખા મરચાં અને લસણ ઓપ્શનલ છે, તમે નાખવું હોય તો નાખી શકો ને તો કંઈ નહીં. એટલે આપણે 1 મુઠ્ઠી જેટલા વટાણા લીધા છે અને 1 મોટો બાઉલ તુવેરના દાણા લીધા છે. એ બધું મેં ચટણી બનાવી હતી ને એ જ બાઉલમાં હું એને ચાલુ બંધ કરી અને આવી રીતે અધકચરું બધું પીસી લેવાનું છે. આ રીતનું પીસાઈ જાય પછી આપણે એક કઢાઈમાં 2 ચમચી જેવું તેલ મૂકીશું. એમાં હિંગ નાખીશું, થોડું જીરું, અને એનો ક્રન્ચીનેસ લાવવા માટે આપણે થોડા એમાં તલ ઉમેરીશું. તલ થોડા થઈ જાય પછી આપણે જે મસાલો બનાવ્યો હતો ધાણા, વરિયાળી અને જીરુંનો, એ નાખી અને તરત જ આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીને તરત જ આપણે તુવેરના દાણા નાખી દેવાના છે. અને મીઠું નાખી અને પિંચ જેવો સોડા નાખી અને આપણે બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે. સોડા નાખવાથી તુવેરના દાણા જલ્દી ચડી જશે. ના નાખવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે તેનું ઢાંકણ ઢાંકી અને તેને ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે થોડું હલાવતા રહેવાનું છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. પછી મેં તેની અંદર ધાણા, 1 લીંબુનો રસ, પછી 1-1.5 ચમચી જેટલી ખાંડ, એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો, પણ મસાલા થોડા આગળ પડતા જ કરવા. પછી તેમાં ધાણા જીરું, ગરમ મસાલો અને ચાટ મસાલો બધું 1-1 ચમચી ઉમેરવાનું. અને હળદર થોડી જ ઉમેરવાની છે, કેમ કે ગ્રીન કલર પછી નહીં આવે. તો આ બધું નાખી અને સરસ મિક્સ કરી જોવાનું છે. પછી મસાલાને તમારે ટેસ્ટ કરી જોવાનો છે. મસાલા બધા જ આગળ પડતા રાખવાના છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે કંઈ પણ વસ્તુ પ્લસ માઇનસ કરી શકો છો. મેં ટેસ્ટ કર્યું, મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું નાખી અને ફરી હલાવી દીધું. અને આપણો મસાલો રેડી થઈ ગયો છે. આપણે ગેસને બંધ કરી દઈશું. હવે કચોરી માટે આપણે એનું તૈયાર કરવાનું છે. તો મેં 3 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. તમે આવી રીતે ચાળશો ને તો બહાર બધું ઉડે છે ને એ નહીં ઉડે. પછી લોટમાં અજમો નાખવાનો છે અને મીઠું અને ઘી નાખવાનું છે. આપણે મોવણમાં ઘી લેવાનું છે, તમે તેલ પણ લઈ શકો છો. મેં 2 મોટી ચમચી જેવું ઘી લીધું છે. મોણ માપનું રાખવાનું છે. આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે, એવું મોણ રાખવાનું છે. ભાખરી જેટલું પણ નહીં. હું તમને બતાવું છું, આવી રીતે થવું જોઈએ. આ રીતનું મોણ રાખવાનું છે. વધારે રાખશો તો કચોરી તેલ પી જશે અને પોચી પડી જશે. અને હવે એક સિક્રેટ ટિપ્સ જે તમારું બહારનું પડ એકદમ ક્રિસ્પી બનાવશે. આપણે 1 અડધા લીંબુનો રસ અંદર નાખ્યો છે. એના લીધે ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થશે. અને આપણે જોજો કચોરીમાં જરા પણ પરપોટા પણ નહીં થાય, એવું મસ્ત બહાર જેવું જ પડ રેડી થશે. હવે થોડું પાણી નાખી અને થોડો ઢીલો નહીં પણ કડક લોટ બાંધવાનો છે. એકદમ સોફ્ટ લોટ બાંધવાનો નથી. અને પછી આપણે જે મસાલો કર્યો હતો એ ઠંડો પડી ગયો છે અને તેમાંથી આપણે 20 થી 22 જેટલી કચોરી રેડી થશે. આપણે
ગોળ ગોળ એના ગુલ્લા કરી દીધા છે. હવે આપણે એક બાજુ તેલ પણ મૂકી દીધું છે. આપણા લોટને રેસ્ટ પણ અપાઈ ગયો છે. હવે આપણે બનાવશું કચોરી. તો પહેલાં આ રીતે પૂરી વણી લેવાની છે. પછી તેમાં એક લુઓ મૂકી અને આવી રીતે જો ચપટી લેતા જઈ અને બધી સાઈડથી આવી રીતે કવર કરી ઉપરથી થોડો પાર્ટ કાઢી અને આપણે એને સીલ કરી લેવાનું છે. આવી રીતે થઈ ગયા પછી આપણે આવી રીતે બધી કચોરી રેડી કરી નાખવાની છે. જો આ રીતે કચોરી આપણી રેડી કરવાની છે. કેવી લાગી રેસીપી? એકવાર જરૂર બનાવજો. બહુ એટલે બહુ સરસ બની હતી કચોરી. એની સાથે મીઠી ચટણી અને ગ્રીન ચટણી. જો એની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો. જો આવી રીતે પિંચ કરતું જવાનું છે ને વાળતું જવાનું છે. પિંચ કરતું જવાનું છે ને વાળતું જવાનું છે. એટલે આપણી ફટાફટ બધી કચોરી રેડી કરી નાખવાની છે. એક બાજુ તેલ મૂકી દેવાનું છે. જો કેવી સરસ વળાઈ ગઈ છે. બસ આવી રીતે તમારે બધી કચોરી રેડી કરી નાખવાની છે. મારી રેસીપી કેવી લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો. અને જો ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. કચોરી કેવી લાગી એને કોમેન્ટ કરી લેજો. અને જો કોઈને ભાવતી હોય બીજાને તો એને શેર કરી દેજો. જો આવી રીતે આપણે બધી કચોરી વાળી લીધી છે. હવે એને આપણે ફ્રાય કરીશું. તો તેલ આપણે જોઈ લેવાનું છે. ધીમે રહીને પછી ઉપર આવે એવું. બહુ આકરું ગરમ કરવાનું નથી. ધીમે ધીમે તેલમાંથી ઉપર આવે કચોરી એ રીતનું આપણે રાખવાનું છે. આવી રીતે મેં જો બધી કચોરી ઉમેરી દીધી છે. પછી તેને આવી રીતે ચમચાથી ઉપર તેલ રેડતા જઈ અને આવી રીતે સરસ કરવાની છે. જો તમે એક પણ ઉપર બબલ્સ એક પણ પરપોટો નથી થયો. એકદમ બહારનું પણ બહુ સરસ થયું છે. બીજા દિવસે મેં 2 મૂકી રાખી હતી અને બીજા દિવસે સવારમાં પણ ખાધું તો એ પડ એવું ને એવું જ હતું ક્રિસ્પી. એટલે આ સિક્રેટ ટીપ સાથે બનાવશો તો તમારી પણ કચોરી આવી જ બનશે. જો તમે કેટલી સરસ બની છે. બસ આવો ગોલ્ડન બ્રાઉન કલર થાય પછી આપણે તેને નીકાળી લેશું. કચોરીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરજો. મળીએ નવી રેસીપી.